वडोदरा महानगरपालिका की बड़ी कचहरी पर आज स्थायी समिति की बैठक मिली थी। स्थायी समिति की बैठक में 9 कार्यों पर चर्चा कर 8 विकास के कार्यों को मंजूर किया गया। पालिका की बड़ी कचहरी पर आज स्थायी समिति की बैठक मिली थी। इस बैठक के तहत प्रोजेक्ट शाखा के गौरव पथ बनवाने के 2 कार्यों को मंजूरी दी गई। इसके अलावा पानी पुरवठा शाखा के पानी के नए नेटवर्क डालने के और मेंटेनेंस के 3 कार्यों को मंजूरी दी गई। इसके अलावा सॉलिड वेस्ट मैनेजमेंट शाखा के कार्य को मंजूर किया गया। तो वहीं शहर के दक्षिण जोन में वहीवटी वार्ड नंबर 18 की कचहरी बनवाने के कार्य को भी मंजूरी दी गई। तो वहीं कल मुख्यमंत्री भूपेंद्र पटेल की ओर से 722 करोड़ के जो विकास के विभिन्न कार्यों का खातमुहूर्त और लोकार्पण होने वाला है, उसके वहीवटी खर्च को भी इस दौरान मंजूरी दी गई। 9 कार्यों पर चर्चा कर 8 कार्यों को मंजूरी दी गई, जिस बारे में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने ज्यादा जानकारी दी। आज स्थायी समिति बैठक में 8 रेग्युलर प्रपोजल और एक વધારાનું કામ લેવામાં આવ્યું હતું। 9 કામ લેવામાં આવ્યા હતા। એક કામને મુલતવી રાખવામાં આવ્યું છે, બાકીના તમામ કામો મંજૂર કરવામાં આવ્યા છે। ખાસ કરીને જે વિકાસના કામો છે એમાં રિલાયન્સ સર્કલથી રિલાયન્સ સર્કલથી તુલસીધામ સર્કલ થઈને જ્યુપિટર સુધીના ગૌરવપથનું કામ મંજૂર કરવામાં આવ્યું છે। લગભગ 9.55 કરોડના ખર્ચે આ કામ કરવામાં આવશે। એવી જ રીતે બીજો ગૌરવપથ કે જે હેવમોર 4 રસ્તાથી લઈ અને વોર્ડ નંબર 11ની ઓફિસ સુધીનો રોડ છે, આ રોડનું કામ પણ મંજૂર કરવામાં આવ્યું છે। લગભગ 9.44 કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવશે। આ રોડ ઉપર કાર્પેટ સિલકોટ અને જે ફૂટપાથ છે એની પર વાઇબ્રોબ્લાસ્ટ પેવર બ્લોક નાખી અને ત્યાં આગળ ભવિષ્યમાં રિક્રિએશન ફેસિલિટી જેવું કે બસ સ્ટોપ છે, 2 વ્હીલર ચાર્જિંગ સ્ટેશન છે, સોલર ટ્રી છે, બ્રેસ્ટ ફીડિંગ બૂથ છે, આ પ્રમાણેની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે। ચિલ્ડ્રન પ્લેઇંગ એરિયા છે, બેસવાના સ્ટ્રીટ ફર્નિચર છે, જેથી કરીને લોકો રિક્રિએશન માટે અને સાંજના સમયે રિલેક્સ થઈને આ રોડ પર પોતાનો સમય વ્યતીત કરી શકે। હાલ પૂરતું રોડના કામ અને પેરોલ બ્લોકના કામને મંજૂરી આપવામાં આવી છે। ભવિષ્યમાં આ રિક્રિએશન ફેસિલિટી માટેનો ઇજારો નવીન ઇજારો કરવામાં આવશે। વહીવટી વોર્ડ નંબર 9માં પાણી નળિકાના નિભાવણીનું જે કામ હતું એ 29% ઓછાના ભાવે 60 લાખની મર્યાદા મંજૂર કરવામાં આવી છે। પાણી પુરવઠા વિતરણ ઇલેક્ટ્રોમિકેનિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા જે પશ્ચિમ ઝોનમાં માનવદિન મજૂરો અને ઓપરેટર લેવાના છે એ કામને પણ 150 લાખની એટલે કે 1.5 કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે, જેથી કરીને લોકોને પાણીના પ્રશ્નોના અને રેગ્યુલર પાણી નેટવર્કનું ડિસ્ટ્રીબ્યુશન કરી શકાય। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા લેન્ડફિલ સાઇટ પર પોકલેન્ડ મશીનો દ્વારા કચરાને સમતળ કરવાની કામગીરી છે, એમાં પણ ઇજારદારને 35 લાખનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે। કામની અગત્યતા જોઈ અને આ કામમાં એક્સટેન્શન મંજૂર કરવામાં આવ્યું છે। દક્ષિણ ઝોનમાં વરસોઈ જીઆઈડીસી પ્લોટ ખાતે વોર્ડ નંબર 18ની જે નવીન વોર્ડ ઓફિસ બનાવવાની છે એનું કામ પણ 1 કરોડ 84 લાખના ખર્ચે 18.67% વધુના ભાવથી એટલે 2 કરોડ 19 લાખમાં આ કામ આપવામાં આવ્યું છે, જેથી કરી અને લોકોની સુવિધામાં અને નવીન વોર્ડ ઓફિસ બને એ દિશામાં કામ કરવામાં આવ્યું છે। જે એક આઇટમ છે કે જેમાં ગણેશ પંડાલોમાં અને ગણેશ પંડાલોની આજુબાજુમાં સેલ્ફી પોઈન્ટ મૂકવામાં આવ્યા હતા। લગભગ 65 લાખ રૂપિયાનું કામ છે, જે આજે વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવ્યું છે અને નેક્સ્ટ એન્ડિંગમાં કામને પાછું ફરી ચડાવવામાં આવશે।